રાજેશ સોની, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ। હવે જ્યારે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે લખપત તાલુકાની અંદર સ્ટાફ ઘટ જેવી બાબતો અહીંના વિદ્યાર્થીઓ માટે બાધાનું કારણ ન બને તે માટે મારી તંત્રને વિનંતી છે કે લખપતની જે શાળાઓની અંદર ધોરણ 10 તેમજ 12ના શિક્ષકો અને સ્ટાફની ઘટ છે એ શાળાઓની અંદર શાળા સમય દરમિયાન ઓનલાઈન ફ્રી શિક્ષણ શરૂ થવું જોઈએ। ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે લખપત જેવા અંતરિયાળ વિસ્તારની અંદર સ્ટાફ ઘટને લીધે ઘણા બધા કારણોને લીધે પરિણામો ખૂબ નીચા આવતા હોય છે। આવા સંજોગોની અંદર શૈક્ષણિક બાબતો ઉપર કોઈપણ જાતની બાધા ન આવે તે માટે મારી તંત્રને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર શાળા સમયની અંદર ફ્રી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા તંત્ર કરે, જેથી કરીને આ શૈક્ષણિક વર્ષ દરમિયાન કમસે કમ લખપત તાલુકાનું જે શિક્ષણનું સ્તર છે એનાથી પણ વધુ સારું થાય। મારી તંત્રને વિનંતી છે કે આવનારા 1 મહિનાની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ તમામ શાળાઓની મુલાકાત લઈ જ્યાં જે વિષયના સ્ટાફની ઘટ છે એ તમામનું લિસ્ટ જિલ્લા પ્રશાસનને આપશે અને તંત્રને વિનંતી કરશે કે અહીંના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, અહીંના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન અટકે તે માટે શાળાના સમય દરમિયાન જ એક એવો સમય પસંદ કરવામાં આવે જેમાં જે તે વિષયના શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપી શકે, જેથી આવનારા દિવસોની અંદર શિક્ષણનું સ્તર અમારા લખપતનું જે છે એનાથી પણ ઊંચું આવે એવી મારી તંત્રને વિનંતી છે।